આપના ઘરના દરવાજા સુધી પહોંચતા દરેક પાર્સલની પાછળ એક મોટું લોજિસ્ટિક નેટવર્કની જરૂર પડે છે અને આ જ લોજિસ્ટિક નેટવર્કને ચલાવવા માટે વેરહાઉસિંગ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જરૂર પડે છે. તો આ જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી આજે આપણે એક વાત કરીશું જેનું નામ છે હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. આ હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જેમણે 5 વર્ષમાં 6 ગણો ગ્રોથ કર્યો છે અને હવે આઈપીઓ લઈને આવી છે. તો કંપનીની ગ્રોથ સ્ટોરી અને સાથે ફ્યુચર વિઝન શું છે એ આપણે આવો સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણી સાથે મેનેજમેન્ટમાંથી કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર અને સીઈઓ મિસ્ટર ઉર્વિસ આપણી સાથે જોડાયા છે. તો સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે ગુજરાતમાં. મારો પહેલો ક્વેશ્ચન તમને છે એસેટ યુટિલાઇઝેશન પર. કંપનીએ ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ અને સાથે લોજિસ્ટિકમાં બહુ જ મોટું પોર્ટફોલિયો બનાવ્યું છે, પરંતુ હવે મેનેજમેન્ટ એ એન્શ્યોર કેવી રીતે કરશે કે નવા એસેટમાં કહેવાય ને કે કંપની ખાલી ઓક્યુપન્સી સુધી સીમિત નહીં રહે, પરંતુ દરેક એસેટ રિટર્ન ઓન કેપિટલને ઇમ્પ્રૂવ કરવા પર વધારે ફોકસ કરશે. Sure. Thank you, Yomikji, for having us here today. અમદાવાદમાં આવવું અમને બહુ જ ગમે છે. અમદાવાદમાં ઓલરેડી અમારું બહુ મોટો બિઝનેસ બી છે, કારોબાર બી છે. તમારા સવાલ પર આવીએ કે કઈ રીતે અમે ઇન્શ્યોર કરશું કે રિટર્ન ઓન કેપિટલ જળવાઈ રહે ને ખાલી જળવાઈ ના રહે, અહીંયાથી અમે કેવી રીતે વધારીએ. તો અગર તમે જોયું હશે અમારું બિઝનેસ ને જે તમે કીધું, આ બિઝનેસ ઓલમોસ્ટ 6 ગણા વધ્યું છે છેલ્લા 5 વર્ષોમાં. ને પણ ખાલી વધ્યું નથી, અમે એક ચીજ પર બહુ બધું ફોકસ્ડ હતા આમાં કે ગ્રોથ સાથે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થવી જોઈએ. આ બિઝનેસમાં અમે ઇન્શ્યોર કર્યું કે વી બ્રિંગ બેસ્ટ ઇન ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેની આજે ખૂબ જ અછત છે આ કન્ટ્રીમાં. જ્યારે તમે એ બેસ્ટ ઇન ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવો, એ બેસ્ટ ઇન ક્લાસ રિયલ એસ્ટેટ લાવો, તમે લાવો એક બિઝનેસ ઇકોસિસ્ટમ આખું, સ્કિલ સેન્ટર, બ્લુ કોલર હાઉસિંગ, એના સાથે હોસ્પિટાલિટી, એના સાથે રિન્યુએબલ એનર્જી સોલ્યુશન, તો શું થાય કે યુ આર અટ્રેક્ટિંગ ધ બેસ્ટ ઇન ક્લાસ કસ્ટમર્સ ઓલ્સો. ને એ જ્યારે બેસ્ટ ઇન ક્લાસ કસ્ટમર્સ આવે, તમારું પ્રોડક્ટ જ્યારે પ્રીમિયમ થવા લાગે તો તમારું પ્રાઇઝિંગ બી પ્રીમિયમ થાય. ને જ્યારે પ્રાઇઝિંગ પ્રીમિયમ થાય, તમારા રિટર્ન્સ, તમારા આરઓસી, તમારા રિટર્ન ઓન ઇક્વિટીઝ ઓલ્સો સ્ટાર્ટ બિકમિંગ મોર એન્ડ મોર પ્રીમિયમ. જેવી રીતના તમે કીધું, આ બિઝનેસ જ્યારે અમે શરૂઆત કર્યું વેરહાઉસીસથી. અમે શરૂઆત કર્યું આ દુનિયાની સૌથી મોટી 3PL અને એફએમસીજી રિટેલ ઈ કોમર્સ કંપનીઝને વેરહાઉસીસ આપવા માટે. પણ જેવી રીતના છેલ્લા 3 વર્ષમાં તમે જોયું હશે કે ઔદ્યોગિક કારોબારમાં બહુ જ ઝડપથી ઉછાળો આવ્યો છે. તો એના લીધે અમે લોકો ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝને એટ્રેક્ટ કરવા લાગ્યા આમાં. જ્યારે એ આવ્યા તો ઓવરઓલ જેન્ટ્રી ઓફ ધ પાર્ક વધવા લાગ્યું. અમે આ પાર્કને હજી વધારે એમ્યુનેટાઇઝ કરવા લાગ્યા. ઇવન બેટર સ્પેસિફિકેશન, મોર પ્રોડક્ટ ઇનોવેશન, બ્રિંગિંગ બેસ્ટ ઇન ક્લાસ ટેકનોલોજી ટુ ધ સેક્ટર. ને એ જ્યારે થાય તો તમારું કસ્ટમર રોસ્ટર, તમે જે કસ્ટમર્સ આજે અટ્રેક્ટ કરો છો, એ હજી વધારે પ્રીમિયમ થયા. ને એ પ્રીમિયમાઇઝેશનના લીધે આજે તમે જોઈ શકો છો કે 12 થી 14% રેન્ટલ ગ્રોથ તો ઓલરેડી અમે જોઈ ચૂક્યા. ને અમને તો લાગે છે આ તો હજી ખાલી શરૂઆત થઈ છે. તો આગળ જતા દડે તો હજી બી હવે જે રીતના ઇન સિટી સેન્ટર્સમાં આવી રહ્યા છે, એ તો કમ્પ્લીટલી નવું પ્રોડક્ટ છે, કમ્પ્લીટલી નવી પ્રીમિયમાઇઝેશનમાં અમે જઈ રહ્યા છે. તો જે રીતે ધીરે ધીરે કંપની આગળ જશે, મોર એન્ડ મોર પ્રીમિયમ થશે, તમારું પ્રાઇઝિંગ પાવર બી પ્રીમિયમ થશે અને તમારા રિટર્ન્સ બી. ओके, ग्रेट. नेक्स्ट क्वेश्चन रिगार्डिंग इन सिटी लॉजिस्टिक सेंटर कि होराइजन के लिए इन सिटी लॉजिस्टिक क्विक कॉमर्स एंड ई कॉमर्स दोनों के लिए एक इंपॉर्टेंट बन रही है. लेकिन सिटी में अभी लैंड कॉस्ट का भी अभी देखने जाए तो वहाँ पे भी मतलब कि કારણ કે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કંપની કહેવાય ને અહીંયા એક બાજુ સ્કેલ વધારો પર ફોકસ કરશે અને બીજી બાજુ પ્રોફિટેબિલિટી પણ ઇમ્પ્રૂવ તો કરવી પડશે. તો બંને વચ્ચે કંપની બેલેન્સ કેવી રીતે મેન્ટેન કરશે? નહીં, બિલકુલ બિલકુલ બરાબર કીધું તમે કે આ તો એક નેચરલ શું કહેવાય કે એલિમેન્ટ છે કોઈ બી બિઝનેસનો, કે તમારા રો મટીરિયલ ઇનપુટ કોસ્ટ વધારો થયો, તમારું પ્રાઇઝિંગ વધારો થયું, તમે પ્રોફિટેબિલિટી કઈ રીતે બેલેન્સ કરો. તો તમે જે કીધું એ બરાબર છે કે આવતે જતે લેન્ડ પ્રાઇઝીસ, કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો તો એક સહેજ વાત છે કોઈ બી બિઝનેસમાં. પણ અમે જે કર્યું છે કે તમે જ્યારે પ્રીમિયમાઇઝ કરો પ્રોડક્ટ, તમે પ્રીમિયમ કસ્ટમર્સ કરો, અમારું ફોકસ આજે ત્યાં છે કે જ્યારે તમારા લો એન્ડ કસ્ટમર્સ, લો ગ્રેડ સેક્ટર્સ તમારા પાર્કથી બહાર જાય અને તમે ત્યારે સ્વોપ કરો આગળ જતા વધારે પ્રીમિયમ સેક્ટર્સથી, વધારે જેના ડિફેન્સ આવ્યું, સેમિકન્ડક્ટર આવી, ડેટા સેન્ટર આવ્યા, તો અમે ઓલરેડી પાર્ક્સ, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી રેડી હતું આ કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે, ઇન્વાઇટ કરવા માટે. તો એ રીતે જ્યારે સેક્ટર પ્રીમિયમાઇઝેશન થશે તો તમારા રિટર્ન પ્રોફિટેબિલિટીમાં બી પ્રીમિયમાઇઝેશન આવશે. સો દેટ વિલ બેલેન્સ the rise in input cost, which most of the businesses that you would have seen try and balance out. અને બીજું તમે કીધું ઇન સિટી સેન્ટર્સમાં કઈ રીતે તમે એન્ટર કરશો, તો એમાં બી અમે જોશો તમે કે વી હેવ એન્ટર્ડ ઇન દેટ ઇન અ વેરી ઇનોવેટિવ વે. કે જેવી રીતના તમે કીધું કે લેન્ડ આજે ઇન સિટીમાં બાય કરવી બહુ જ ડિફિકલ્ટ ચીજ છે, કેમ કે કોસ્ટ બહુ વધારે હોય. તમે કમ્પીટ કરો છો આજે ઓફિસ સેક્ટરથી, રેઝિડેન્શિયલ સેક્ટરથી, હોટેલ સેક્ટરથી. તો એ સેક્ટરમાં આજે અમે આવ્યા છીએ ઇન અ એસેટ લાઇટ મેનર.
તમે અમારી CWC પાર્ટનરશિપની વિશે તો સાંભળ્યું જ હશે. તો એ સેક્ટરમાં અમે એન્ટર કરીએ છીએ એસેટ લાઇટ વેમાં, જેમાં અમે લેન્ડ માટે પેમેન્ટ નહીં કરવું પડે. 45 વર્ષના કન્સેશન માટે અમને આ પાર્ક્સ મળશે ઓપરેટ કરવા માટે. તો ઇફેક્ટિવલી આ રીતના ઇનોવેશન કરીને અમે એન્શ્યોર કરશું કે આગળ દાડે જતાં પણ કે આ જે રિટર્ન્સ અમે જે પાસ્ટમાં પ્રીમિયમ રિટર્ન્સ જનરેટ કર્યા એ અમે જાળવી રાખી શકીએ. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન રિગાર્ડિંગ રેન્ટલ ગ્રોથ. ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસિંગમાં આપણને ખ્યાલ છે કે ઓક્યુપન્સી હાઈ રાખવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સાથે રેન્ટલ ઇન્કમને પણ ગ્રોથ કરવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો કંપની પોતાના જે એક્ઝિસ્ટિંગ એસેટ છે એમાં રેન્ટલ એસ્કેલેશન વધારવા પર કઈ સ્ટ્રેટેજી ફોલો કરી રહી છે? જી, તમે જે કીધું એ એબ્સોલ્યુટલી બરાબર છે, પણ ઇન્ડસ્ટ્રીમાં આજે ટેલવિન્ડ્સ બી બહુ સખત છે. તમે જોશો ખાલી અમારું પાર્ક્સ નહીં, અમારી કંપની નહીં, આજે તમે ગ્રેડ બી ગ્રેડ સી પાર્ક્સમાં બી જશો તો ઓલમોસ્ટ ઓક્યુપન્સી 93, 94, 95% પર પહોંચી ગઈ છે. એ કહે છે કે આજે ડિમાન્ડ ટેલવિન્ડ્સ આ સેગમેન્ટમાં બહુ સ્ટ્રોંગ છે. જે રીતે મેં કીધું કે આપણું કન્ઝમ્પશન વધી રહ્યું છે, ઈ કોમર્સ ટ્રેન્ડ્સ વધી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો આ કન્ટ્રીમાં જસ્ટ હમણાં ચાલુ થયું છે, વિથ લોટ ઓફ કંપનીઝ લુકિંગ એટ ઓપ્શન્સ કે ચાઇના પછી અમે ક્યાં જઈએ. તો ઇન્ડિયા એક બહુ જ સરસ ઓપ્શન છે આ બધી કંપનીઓ માટે. તો તમારું ડિમાન્ડ ડ્રાઈવર્સ બહુ સ્ટ્રોંગ છે, ને જ્યારે ડિમાન્ડ ડ્રાઈવર સ્ટ્રોંગ હોય ત્યારે તમને ઓક્યુપન્સી જે મેં કીધું એ 93-94% પર ચલાવી રાખવું બહુ સહેજ છે. આ કંપનીનું બી તમે અગર હિસ્ટ્રી જોશો તો છેલ્લા 5 વર્ષોમાં અમે ઓલમોસ્ટ 95% ઓક્યુપન્સી આમાં જાળવી રાખી છે. તો ધ કંપની ઓલરેડી 5 વર્ષમાં 95% ઓક્યુપન્સી જાળવવી અને રેન્ટલ ગ્રોથ અચીવ કરવું એ ઓલરેડી એક્ઝિક્યુટ કરી ચૂક્યું છે. તો અમને લાગે છે કે આગળ દાડે જતાં પણ જે આપણે સ્ટ્રેટેજીસ વાત કરી, પ્રીમિયમાઇઝેશન કરવું, ઇનોવેટિવ કરવું, નવા સેક્ટર્સને એન્ટ્રી કરાવવા, પ્રીમિયમ કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા, આ બધા રીતે આઈ થિંક અમે કોન્ફિડન્ટ છીએ કે આગળ દાડે જતાં પણ અમે આ બંને પ્રોપોઝિશન કે ઓક્યુપન્સી બી ડાયલ્યુટ ના થાય અને રેન્ટલ ગ્રોથ પણ આવતું રહે, એ બંને બેલેન્સ કરશું એ રીતે. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન. બ્લેકસ્ટોન એડવાન્ટેજ. કે બ્લેકસ્ટોન ઓલરેડી કંપનીનું એક મેઇન એડવાન્ટેજ છે કે જેમની પાસે ગ્લોબલ રિયલ એસ્ટેટ અને સાથે આપણને ખ્યાલ છે કે કંપનીની કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ કે એક્સપર્ટાઇઝ કંપની પાસે ઓલરેડી સારી એવી છે. પરંતુ હવે કંપની એવી રીતે એન્શ્યોર કરશે પોતાને કે કહેવાય ને કે કંપની માત્ર ઇન્વેસ્ટર કે સ્પોન્સરના કહેવાય ને કેપિટલ સ્ટ્રેન્થથી નહીં, પરંતુ પોતાની ઓપરેટિંગ કેપેબિલિટીઝ પર વધારે ડિપેન્ડ કરે છે. બિલકુલ નહીં, તમે એકદમ બરાબર કીધું કે આ બ્લેકસ્ટોનના પેરેન્ટેજથી 7મી કંપની છે કે જે લિસ્ટ થશે આજે રિયલ એસ્ટેટમાં. ટોટલ 15મી કંપની ઇન્ક્લુડિંગ ધ પ્રાઇવેટ એક્વિટી બિઝનેસ. તો એ કહેવું કે આ કંપની એને અમારું સપોર્ટ નથી રહ્યો એ તો બિલકુલ ગલત વાત થશે. કે બ્લેકસ્ટોન પેરેન્ટેજ આ કંપનીનું એક સખત સ્તંભ હતું. આગળ જતાં પણ અમે લિસ્ટેડ કંપની થશું, પણ બ્લેકસ્ટોન હજી પણ આમાં 75% નું શેર હોલ્ડિંગ કન્ટિન્યુ કરશે પોસ્ટ IPO પણ. તો અમે આ કંપનીમાં બહુ બધું ટેકનોલોજી નો હાઉ, કેપેબિલિટીઝ જે બિલ્ડ કરી બ્લેકસ્ટોનના ગ્લોબલ બિઝનેસીસથી જોઈને, થી શીખીને તમને અગર રિમાઇન્ડ કરું કે બ્લેકસ્ટોન ગ્લોબલી 1 બિલિયન સ્ક્વેર ફીટથી બી વધારે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ એસેટ્સ ધરાવે છે. તો ત્યાંથી અમે બેસ્ટ ઓફ ક્લાસ ટેકનોલોજી લઈ આવ્યા. પણ એના સાથે અમે બીજું શું કર્યું યોમિકજી, ઇઝ કે કંપનીની અંદર પોતાની કેપેબિલિટીઝ ક્રિએટ કરી. કંપનીની અંદર આજે 200 માણસોની ટીમ છે. 60થી 70 માણસો તો ખાલી અમારા એન્જિનિયરિંગ, પ્રોડક્શન અને ડેવલપમેન્ટ ટીમમાં છે, કે જ્યારે કે આખું ને આખું ઇનહાઉસ લાઇસન્સિંગ કરવા, અપ્રુવલ્સ લેવા, માસ્ટર પ્લાનિંગ કરવા, આ રીતની બિલ્ડિંગ જે તમે આજે જોઈ એ બનાવી, એનું આખું ડિઝાઇનિંગ આર્કિટેક્ચર અમે આજે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ્સ પર ડિપેન્ડન્ટ નથી. એ આખું જે હાર્ડ યાર્ડ્સ નાખવાના હતા કે બિલ્ડિંગ બ્લોક્સ બનાવવાના હતા એ ઓલરેડી આ કંપની કરી ચૂકી છે. તો કંપની સેલ્ફ સસ્ટેનેબલ છે, કંપની કેપેબલ છે કે આગળ દાડે પોતાના એક્વિઝિશન્સ કરવા, લેન્ડ અક્વાયર કરવી, અપ્રુવલ્સ લાવવા, લાઇસન્સિંગ લાવવા, આ એના પોતાના રાઇટમાં એક ડેવલપમેન્ટ કંપની છે. તો બ્લેકસ્ટોન પેરેન્ટેજ હેરિટેજ હેલ્પ્ડ અસ ટુ રેમ્પ અપ વેરી ક્વિકલી, બટ આગળ દાડે જતા ધીસ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડેવલપર કેપેબલ ઓફ સ્ટેન્ડિંગ ઓન ઇટ્સ ઓન ફીટ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO, સર. થેન્ક યુ સો મચ.